सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ભાગવતની અંદર આપણે 11મો પેલા સ્કંદનો 11મો અધ્યાય આપણે જોઈ રહ્યા છીએ। ભાગવતની અંદર જે ચર્ચા જે છે આપણે 10મા અધ્યાયમાં પણ જોયું કે આપણને એક આખો વ્યૂ આપે છે। કેવો કયા પ્રકારનો વ્યૂ આપે છે? આપણી પરંપરાનો પણ વ્યૂ આપે છે। આપણે જોયું ને 10મા અધ્યાયની અંદર કે હસ્તિનાપુરની જે સ્ત્રીઓ જે છે, મહેલમાં રહેનારી જે સ્ત્રીઓ જે છે, અર્થાત એ પરિવારની બધી જે સ્ત્રીઓ જે છે એ અગાસી ઉપર ચડી જાય છે અને અગાસી ઉપરથી ભગવાનનું દર્શન કરે છે અને ત્યારે અંદરો અંદર એ લોકો વાર્તાલાપ કરે છે। એ જે વાર્તાલાપ શું બતાવે છે કે આપણે પરિવારની અંદર, આપણા ધર્મની અંદર, આપણી પરંપરાની અંદર સ્ત્રીઓ પાસે પણ જ્ઞાન હતું। એટલે ભલે જ્ઞાનમાં નિષ્ઠા હોય કે ના હોય, પણ એ લોકો પાસે શબ્દનું જ્ઞાન તો હતું જ। એટલે ઘણા લોકો કહે છે કે એમ કે સ્ત્રીઓને એમ કે એ વખતે ભણવાનો અધિકાર નહોતો, તો એ વસ્તુ સાવ ખોટી છે કે સ્ત્રીઓને અધિકાર નહોતો। એ વસ્તુ સાવ ખોટી છે, કેમ કે જો પરિવારની સ્ત્રીઓ જો ભગવાન વિશે આટલું જાણતી હોય અને ભગવાનના રૂપ અને સ્વરૂપ બે વિશે જો ચર્ચા કરી શકતી હોય તો તમે વિચાર કરો કે એની પાસે જ્ઞાન ક્યાંથી આવ્યું હોય? એને કોઈક પાસેથી જાણ્યું હોય તો જ થાય ને। અર્થાત એ જ્ઞાન તો હતું જ, પણ કર્મકાંડ વિશે જે કંઈ જ્ઞાન જે છે કે એ સમયે જે ગુરુકુળમાં જતા ને કર્મકાંડને જે ભણાવવામાં આવતું એ કર્મકાંડ વિશે જ્ઞાન એ લોકો પાસે ના હોય, પણ બીજું બધું જ્ઞાન જે લોકો પાસે હતું। ઓકે, આપણે જોયું કે ભગવાન જે છે એ હસ્તિનાપુરથી નીકળી અને દ્વારિકા આવ્યા છે અને દ્વારિકાની અંદર ત્યાં લોકો જે છે એ બધાનું સ્વાગત કરે છે। ભગવાને આવતા પહેલા જ પોતાનો પાંચજન્ય નામનો શંખ જે છે એ વગાડ્યો, જે ગઈકાલે આપણે જોયું। આજા અને નાદથી જે છે એ નાદ કેવો હતો? તો એ નાદ સાંભળી અને દ્વારિકા વાસીઓને એવું થઈ ગયું કે અમારો નાથ આવી ગયો, અમારા ભગવાન આવી ગયા, હવે અમારે કોઈ ચિંતા નથી। જ્યાં સુધી ભગવાન પાસે છે ત્યાં સુધી એને ખાતરી છે કે અમને કોઈ કાંઈ નહીં કરી શકે। એટલે સંસારનો કોઈ ભય જે છે, કેમ કે ભગવાનના શંખનો અવાજ એ બતાવે છે કે ભગવાન અહીંયા હાજર છે અને કૃષ્ણ હાજર છે કે જેને કોઈ સંસારનો એને કોઈ ભય જ નથી। માટે એ લોકો જે છે એ લોકો આનંદિત થાય છે। એ લોકો એ બધાએ જે છે
ભગવાનને ઉપહાર સમર્પિત કર્યા છે. ગઈકાલે પણ આપણે જોયું કે મંદિરમાં ભગવાન પાસે જઈએ, રાજા પાસે જઈએ કે ગુરુજનો પાસે જઈએ તો રિક્ત પાણી ન પશ્યેત, ખાલી હાથે ન જવાય. માટે એ બધા લોકો જે છે ભગવાન માટે કંઈક ઉપહાર લાવ્યા, પણ ઉપહારની ભગવાનને કોઈ જરૂરિયાત નથી. ભગવાન તો કેવા છે? આત્મારામ. ભગવાન તો આત્મારામ છે, પોતાના સંતુષ્ટ છે. એને આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે, એને આપણે શું આપી શકીએ? સ્વામી દયાનંદજી અમને કહેતા કે ઘણી વખત લોકો આશ્રમમાં આવે મળવા તો એ લોકોને ખબર હોય કે ખાલી હાથે ના જવાય, કાંઈ લઈને ન આવ્યા હોય. પછી શું કરે? આશ્રમનું જ ફૂલ તોડી કે મને આપે. મારો જ આશ્રમ, મારું જ ઉગાડેલું ફૂલ, અને એ ફૂલ તોડીને એ લોકો મને આપે એમ. તો ખબર છે કે આ મારી જ વસ્તુ મને આપે છે, છતાંય એ તો સ્વીકારે. પણ ભગવાનને પણ ખબર છે કે જે લોકો મને કાંઈ અર્પણ કરે છે એ બધી મારી જ વસ્તુ છે, મારી જ વસ્તુ મને અર્પણ કરે છે. આખી સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે તો બધું મારું જ હોય ને. એટલે છતાંય ભગવાન જે શું કરે છે, આદરપૂર્વક જે છે એ બધાએ સમર્પિત કર્યા અને ભગવાને એનો સ્વીકાર પણ કર્યો. અને એ લોકો બાળકોની જેમ કહે છે, જેમ નાનું બાળક કહેતું હોય ને એવી ગઈકાલે આપણે જોયું, સુહૃદમ અવિતારમ ઇવ અર્બકાહા. અર્બકાહા, જેમ બાળકો જે છે પોતાના માતા પિતાની સામે કેમ કાલી કાલી વાણીમાં બોલે, એમ આ બધા લોકો જે છે ભગવાનની સાથે કંઈક ને કંઈક એ લોકો વાતો કરે છે. અને ગઈકાલે એ પણ જોયું કે કહે છે કે કયું કાલી કાલી વાણી છે, એ કહે છે કે હે ભગવાન, તમે જ અમારા માતા પિતા સુહૃદ જે છે એ બધા તમે જ છો, અને તમે અમારું કલ્યાણ કરનારા તમે થાઓ. અચ્છા, ત્યાર પછી આગળ એ પણ જોયું કે તમે તમારે લીધે જ અમે સનાથ છીએ. એ 8મા શ્લોકમાં જોયું ને 9મા શ્લોકની અંદર જોયું કે તમારા વગર અમારો સમય કેવી રીતે પસાર થતો હતો. ગઈકાલે જોયું કે ભગવાન નહોતા ત્યારે એક ક્ષણ જે છે 1 કરોડ વર્ષ જેટલું જે છે એટલું અમારે જાણે કે અમને એવું લાગ્યું કે ભગવાન વિના જે છે અમે કેમ સમય પસાર કરીએ, એ ચર્ચા પણ કરી. હવે આગળ જે 10મા શ્લોકથી કહે છે, ઇતિ ચોદીરિતા વાચઃ પ્રજાનામ ભક્તવત્સલઃ શૃણ્વાનોનુગ્રહમ દ્રષ્ટ્યા વિતન્વન પ્રાવિશત્પુરીમ. પ્રાવિશત્પુરીમ પછી ભગવાન જે છે નગરીમાં પૈસા, આ બધા સ્વાગત ભગવાનનું નગરીની બહાર કરેલું છે. નગરના દરવાજા આપણે કહીએ ને, આઉટસ્કર્ટ કહીએ ને, ગામનો જે બહારનો વિભાગ હોય તો બહારના વિભાગમાં એ લોકોએ સ્વાગત કર્યું. અને ત્યાર પછી છે ભગવાન જે છે એ પ્રાવિશત પુરીમ, પુરીમ એટલે નગરી, નગરી દ્વારિકા નગરીમાં ભગવાને પ્રવેશ કર્યો. પણ કેવી રીતે? ભગવાને આ પ્રકારે પ્રજાનામ ભક્તવત્સલઃ વાચઃ, ભગવાન આ પ્રકારે, ભગવાન પ્રજાના ભક્તવત્સલ છે એવા ભગવાને આ લોકોના વચનો સાંભળ્યા અને શું કર્યું? એની ઉપર દ્રષ્ટિ કરીને એટલે અનુગ્રહ કરતા, એ શૃણવાનો અનુગ્રહમ દ્રષ્ટ્યા, દ્રષ્ટ્યા એટલે દ્રષ્ટિથી. ભગવાન એની સામું જોયું, બીજું કોઈ ભગવાન બહુ વધારે બોલ્યા નથી, પણ એની સામું જોઈને ભગવાને દ્રષ્ટિથી એમને અનુગ્રહ કર્યો. અચ્છા, કેવી નગરી છે, ભગવાને દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો. બધી વસ્તુ ભાગવતની અંદર આવે છે કે દ્વારિકા નગરી કેવી હતી, કે છે કેવી, કયા પ્રકારની નગરી છે, તો કે છે કે જે લોકો રહેતા હતા એ બધા કેવા હતા એના વિશે પહેલા કહે છે. મધુભોજ દશાર્હાર્હ કુકુરાંધક વૃષ્ણિભિઃ આત્મતુલ્ય બલેર ગુપ્તામ નાગેર ભોગવતીમ ઇવ. જેમ પાતાળ લોક જે છે, પાતાળની નગરી જે છે, એવું કહેવાય છે કે એમાં નાગલોક છે, અને આ નાગલોક જે છે એ નાગો વડે રક્ષાયેલી હોય છે, એટલે બીજા કોઈ એમાં પ્રવેશ ના કરી શકે. એવી જ રીતે આ દ્વારિકા નગરી જે છે, ભગવાનનું તો રક્ષણ છે જ, પણ એની સાથે સાથે દ્વારિકા નગરીની અંદર જે બધા લોકો રહેતા હતા એ બધા, જેમ કે ને કે આપણે અમદાવાદ છે તો અનેક પ્રકારના લોકો રહેતા, અનેક પ્રકારની જ્ઞાતિઓ હોય, અનેક પ્રકારના લોકો હોય. તો અહીંયા કયા પ્રકારના છે? મધુભોજ દશાર્હાહ,
એટલે મધુ ભોજ એટલે મધુ ભોજ આ બધે ત્યાંના જુદા જુદા પરિવારો હતા. દાશાર્હ, અર્હ, કુકુર, અંધક અને વૃષ્ણિ. ભગવાનનો પોતાનો વૃષ્ણિ વંશ કહેવાય. ભગવાન પોતે જે કુટુંબમાં હતા એ વૃષ્ણિ, પણ બીજો પરિવાર હતો. આ બધા કેવા હતા? બધા મહાશક્તિશાળી હતા. અને કેવા કે છે, અહીંયા શબ્દ વાપરે છે, આત્મતુલ્ય બલૈરી ગુપ્તામ. એ લોકો પાસે બળ કેવું હતું? જાણે કે ભગવાન પાસે જેવી શક્તિ હતી ને એવી પ્રકારની શક્તિ. શક્તિ એટલે ભલે દૈવી શક્તિ ના હોય, પણ જે બળ હતું એ બળ જે છે એ લોકો પાસે ખૂબ હતું બળ. એવા બધા લોકો જે છે એના વડે આ દ્વારિકા નગરી રક્ષાયેલી હતી. ભોગવતીમ ઇવ. આગળ કહે છે, હવે નગરની અંદર પ્રવેશ કર્યા. નગરમાં આવા લોકો રહે છે તો નગર કેવું છે? જેમાં આપણે અમદાવાદમાં પ્રવેશ કરીએ તો આમ કે ભાઈ આ બોર્ડ બધા દેખાતા હોય ને, આપણને જાહેરાતના બોર્ડ દેખાતા હોય, રોડ દેખાતા હોય, આજુબાજુના મકાનો દેખાતા હોય, રસ્તા કેવા છે, ક્યાં ખાડા પડ્યા છે, કેવા રસ્તા છે, કેવા સારા રસ્તા છે, ક્યાં કઈ જગ્યાએ આખો બ્રિજ છે ને બધું તમને દેખાય. એમ ભગવાન જેવા નગરીમાં પ્રવેશ કર્યો તો આ નગરી દ્વારિકા નગરી કેવી હતી એ કહે છે, સર્વતુ સર્વ વિભવ પુણ્ય વૃક્ષલતાશ્રમૈઃ ઉદ્યાનોપ પવનારામૈઃ વૃત પદ્માકરશ્રિયમ. આ કેવા છે? તો કે છે સર્વતુ સર્વ વિભવ પુણ્ય વૃક્ષલતાશ્રમૈઃ. બધા રસ્તાઓ જે છે એમાં ચારે બાજુ જે છે તો કે છે કે ચારે બાજુ વૃક્ષો હતા. અને બધા કેવા વૃક્ષો હતા? તો કે બધા ખૂબ સરસ મજાના પુષ્પ જેમાં આવતા હોય, સરસ મજાને ફળ આવતા હોય એવા અનેક જે છે સર્વ ઋતુઓના હતા. આજકાલ પછી લોકો વૃક્ષો વાવતા હોય ને તો પછી મુખ્ય વૃક્ષો જ વાવે. કયો વાવે? લીમડો વાવે, પીપળો વાવે, વડલો વાવે, પેલું દાંતણ આવે ને આપણું બાવળ છે. બાવળ નહીં, બાવળમાં તો કાંટા હોય. પેલું બીજું એક દાંતણ આપણે કરીએ વૃક્ષનું, એ કરંજ. હા, તો કરંજના જે છે એવા બધા વૃક્ષો વાવે. પણ એ બધા વૃક્ષો કેવા છે? એ બધા વૃક્ષોમાં કોઈ પણ પ્રકારના વિશેષ ફળ ના આવે. એક ઉમરો એવો છે, વડલો ને ઉમરો, કે જેમાં પક્ષીઓ માટે સરસ મજાના ફળ આવતા હોય તો પક્ષીઓ ખાય. પણ આંબો છે, કેરી છે, જાંબુ છે, તો આવા બધા અનેક પ્રકારના બીજા ફ્રૂટના ઝાડ તો હોય જ છે. પણ અત્યારે એ લોકો નથી વાવી શકતા, કેમ કે એ લોકો જે છે ને સૌથી વધારે નુકસાન કરે. પછી જે લોકો રોડ ઉપર જનારા હોય ને બધા નુકસાન કરે, પણ એની સામે એને કારણે આપણા અમુક પ્રકારના વૃક્ષો જે છે એ ઘટી જાય છે. આ બધા 100 વૃક્ષો વાવ્યા પણ એમાં એકે જાંબુ ના હોય, એકે આંબો ના હોય. કેમ નથી વાવતા એ લોકો? કેમ કે બીજા લોકો જે વૃક્ષને વધારે નુકસાન કરી નાખે એટલા માટે થઈને. પણ છતાંય ભગવાનની દ્વારિકા નગરીમાં તો બધા હતા. સર્વ ઋતુની અંદર જે ફળ આવે, અર્થાત દરેક ઋતુના ફળ હોય. કે ભાઈ અત્યારે જે છે તો શેનું ફળ આવે? તો કે ભાઈ જામફળ આવે છે, પછી ઉનાળો આવે તો કેરી આવે, જાંબુ આવે. તો આ બધા જે ફળો જે ઋતુ પ્રમાણે જે આવતા હોય એ પ્રકારના સર્વ ઋતુના જે ફળો આવતા હોય, પુષ્પો આવતા હોય. અત્યારે પારિજાત જે છે હવે પૂર્ણાવધિમાં છે, પણ પારિજાતના જે ફૂલ જે છે એ ચોમાસું પૂરું થાય ને ત્યારે જ આવે. એક્ઝેક્ટ ચોમાસું પૂરું થવાની તૈયારી હોય ને ત્યારે જે પારિજાતના ફૂલ આવે. એવા સરસ ભગવાનને ચડાવવાના પારિજાતના પુષ્પો જે છે એ આવતા હોય છે. આપણે છે આશ્રમમાં પારિજાતના. તો એ પારિજાત જે છે એ બધા શું છે, ઋતુ પ્રમાણે એમાં ફૂલ આવે. તો આવા બધા જે છે ચારે બાજુ બધા વૃક્ષો હતા. સર્વ ઋતુ સર્વ વિભવ પુણ્ય વૃક્ષલતા. આ બધા કેવા છે? પુણ્ય લતા એટલે બધા પુષ્પોથી સંપત્તિ વાળા. પુણ્ય એટલે સંપત્તિ વાળા. ટૂંકમાં આ બધા વૃક્ષો એવા નહોતા કે ઘણા સમયથી પાણી ન પીવડાયું હોય ને એ વૃક્ષોની હાલત કેવી હોય. એ બધા વૃક્ષો જે છે ને એના પાંદડા જે સાવ કરમાઈ ગયા હોય અથવા તો લંઘાઈ ગયા. આપણે શુદ્ધ ગુજરાતીમાં કે લંઘાઈ ગયા હોય. ઉનાળામાં પાણી ના વળે લંઘાઈ જાય. પાંદડા આમ ખરી સુકાઈ ન ગયા હોય પણ આમ નમી ગયા હોય સાવ. આપણને વૃક્ષ જોતા જ ખબર પડે કે આને તાત્કાલિક પાણીની જરૂરિયાત છે. એવું નહોતું. બધા વૃક્ષો કેવા હતા? સરસ મજાના સંપત્તિ વાળા હતા. અને આવા બધા જે પવિત્ર જે વૃક્ષો જે છે એ હતા. સાથે સાથે લતા મંડપૈ
લતાશ્રમૈ, એટલે જુદી જુદી જગ્યાએ બધા મંડપો હતા અને મંડપોમાં જુદી જુદી વેલો આવેલી હતી અને એને કારણે બધા લતા મંડપ જે છે કહેવાય એ પ્રકારના હતા. ઉદ્યાનો ઉપવન, ઉદ્યાન જે છે ઉપવન છે, ઉદ્યાનની અંદર બાળકો રમવા આવતા હોય પણ ત્યાં પણ ગ્રીનરી હોય, ઘાસ વાવેલું હોય. ઉપવન જે છે અર્થાત ત્યાં વન જેવું કરેલું હોય નાનકડું. તો આ પ્રકારે ઉપવન જે છે અને આ બધા કેવા છે આરામૈ, લોકોને આરામ કરવાનો. હાલતા હાલતા માણસ થાકી જાય. પહેલાના જમાનામાં આ રીતે બધા આરામ ગૃહ બહુ હતા, એટલે આપણે આરામ ગૃહ શબ્દ જે છે એમાંથી જ આપણે આ લોકો શબ્દો વાપરે છે. આરામ ગૃહ જો વિશ્રામ ગૃહ કેવું વાપરે છે, ગવર્મેન્ટનું હોય એને આરામ ગૃહ કેવું કંઈક કહે છે લોકો. વિશ્રામ ગૃહ કે આરામ ગૃહ, હા વિશ્રામ ગૃહ કેવું કે ગવર્મેન્ટ શબ્દ વાપરે છે અત્યારે ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં ગવર્મેન્ટનું જે રહેવાનું હોય ને એને. તો એ બધા આરામ ગૃહ છે. લોકો ચાલીને, પહેલા તો આટલા બધા વાહનો હતા નહીં, ગાડા હોય, રથ હોય કે ઘોડા હોય, અથવા તો લોકો ચાલીને જતા બધા. સૈનિકો કેવી રીતે જાય? સૈનિકો કઈ બધા રથમાં ન જાય, સૈનિકો માટે કોઈ વાહન ન હોય, સૈનિકોને તો ચાલીને જ જવાનું હોય. તો લોકો પેલા ચાલીને બહુ જતા એક ગામથી બીજે ગામ. રસ્તામાં થાકી જાય એટલે પાણીના પરબ હોય, આરામ ગૃહ હોય. તો અહીંયા પણ શું છે, અહીંયા પણ આવા આરામ ગૃહ પણ હતા. ઉદ્યાનોપવન આરામૈ વૃતપદ્માકરશ્રિયમ, અને પદ્માકર, પદ્માકર એટલે પદ્મ એટલે કમળ, પદ્મકર એટલે પદ્મ જેમાં બને એ પદ્મ, કમળ ક્યાં ઉગે? સરોવરમાં. એટલે આવા સરોવરો પણ હતા ટૂંકમાં. એટલે આ પ્રકારે આ દ્વારિકા નગરી હતી. ખૂબ જ પ્રકારના વૃક્ષો હતા, અનેક વૃક્ષો હતા, અનેક પ્રકારના વૃક્ષો હતા, ઉદ્યાનો હતા, આરામ ગૃહ હતા અને આ સરોવરો પણ હતા કે જેમાં કમળો ઉગેલા હતા. તો આ પ્રકારની સરસ મજાની દ્વારિકા નગરી હતી. અને લોકોએ શું કર્યું હતું? લોકોએ ભગવાનનું સ્વાગત કરવા માટે થઈને કહે છે ગોપુર દ્વાર માર્ગેશુ કૌતુક કૃત કૌતુક તોરણામ ચિત્રધ્વજ જપાતાકૈ અંતઃ પ્રતિહતાપવમ. ગોપુર દ્વારમ માર્ગેશુ, જુદા જુદા બધા માર્ગો હતા. નગરનું દ્વાર હોય અથવા તો ગૃહનું દ્વાર હોય કે માર્ગ ઉપર રસ્તામાં જે છે, આપણે પણ જેમ આપણે જન્માષ્ટમી ઉજવતા હોય તો લોકો કેમ ચારે બાજુ ધજા પતાકા અને તોરણ ને બધું બાંધતા હોય, એ પ્રકારે ચારે બાજુ ભગવાનના સ્વાગત માટે થઈને લોકોએ ચારે બાજુ તોરણો બાંધ્યા હતા, ધજા પતાકાઓ. ચિત્ર ધ્વજ પતાકા ગ્રહી એટલે ચિત્ર ધ્વજ એટલે જુદા જુદા પ્રકારના ધજા પતાકા એ એટલા બધા બાંધ્યા હોય કે જેને કારણે તડકો ના લાગે. જે ત્યાંથી નીચેથી જે પસાર થાય એ લોકોને તડકો ના લાગે. આપણે જો આ બધી યાત્રાઓ બધી પસાર થતી હોય, ઉપર કાંઈ ન હોય, પછી એવો તડકો લાગે ને કેટલાય લોકો જે છે એ પછી યાત્રામાંથી નીકળી જાય. શું કામે નીકળી જાય? કે બહુ તડકો લાગે છે, અથવા તો ઘણા માંદા પડી જાય, બહુ તકલીફ થતી હોય છે. તો ભગવાન આવ્યા ત્યારે સ્વાભાવિક છે કે દ્વારિકાના અસંખ્ય લોકો જે ભગવાનના સ્વાગતમાં આવ્યા હોય, પછી એની સાથે સાથે ચાલતા હોય, તો ભગવાનને તડકો ન લાગે અને લોકોને પણ તડકો ન લાગે. એટલા માટે એટલા બધા ધજા પતાકા બાંધ્યા હતા કે આ શું કે છે, એને કારણે પ્રતિહતાપમ એટલે તાપથી એ લોકોનું રક્ષણ થાય. એટલા માટે થઈને અનેક પ્રકારના ધજા પતાકાઓ પણ એ લોકોએ બાંધેલા હતા. અને રસ્તામાં નીચે જે છે તો બધા રસ્તાઓ જે છે બધા સાફ કરેલા. આપણે વડાપ્રધાન આવે અને કેમ બધું સરસ મજા બધું ચોખ્ખું થઈ જાય. હવે યાદ છે કે આપણે ઋષિકેશનો આશ્રમ જે છે, તો નરેન્દ્ર મોદી આવ્યા તો એ ઋષિકેશના આશ્રમમાં હાલવાનો જે રસ્તો જે છે એટલા બધા વર્ષોથી ખરાબ હતો, એ થોડા દિવસમાં સરસ મજાનો થઈ ગયો. કેમ? નરેન્દ્ર મોદી આવે છે એટલે રસ્તો બધા તૈયાર થઈ ગયા. એમ અહીંયા પણ દ્વારિકાની અંદર શું છે, ભગવાન આવવાના છે એટલે રસ્તા તો સારા હતા જ, પણ સાથે સાથે સાફ સફાઈ પણ થઈ ગઈ. શું કે છે? सम्मार्जित महामार्ग रथ्यापणक चत्वराम सिक्ताम गंधजलैरुक्ताम फल पुष्पाक्षतंकुरैहि. બધા રસ્તાઓ જે સરસ રીતે વળાઈ ગયા. તો પેલાના જમાનામાં સિમેન્ટના રોડ નહોતા, ડાંબરના રોડ નહોતા, કાચા રસ્તા હતા.
એટલે એ રસ્તા ઉપર ઘોડા હાલતા હોય, રથ ચાલતા હોય, એને કારણે ધૂળ ખૂબ થઈ ગઈ હોય, તો એ બધી જે છે સંમાર્જિતા સરખી રીતે સાફ સફાઈ કરી અને થોડો આછો પાણીનો છંટકાવ કરે કે જેથી ગારો પણ ન થાય અને ધૂળ પણ ન ઉડે. તો એટલો એ રીતે પાણી છાંટી સંમાર્જિતા સરખી રીતે સાફ સફાઈ કરી અને એ મહામાર્ગ એટલે રાજમાર્ગ, જે મુખ્ય જે રાજમાર્ગ હોય, રાજમહેલમાં જવાનો જે મુખ્ય રસ્તો હોય, એ બધા રસ્તાઓ સરખી રીતે સાફ કરાવ્યા, બધાને પર પાણી છંટાવેલું અને ચારે બાજુ ધજા પતાકા રાખ્યા કે જેથી ભગવાનને જરાય તાપ ન લાગે. અને સાથે સાથે શેરીઓ પણ જે છે, શેરીઓ, બજારો, આમ બધા પોતપોતાના આંગણા જે છે એ બધાએ એકદમ સાફ સફાઈ કરીને ચોખ્ખા કર્યા હતા. સિક્તામ ગંધ જલૈહિ ઉક્તામ, અને એ જગ્યાએ શું કર્યું? ગંધ જલ એટલે સુગંધિત જળ બધે ચારે બાજુ છાંટ્યા. ગંગા આપણે ગુલાબ જળ છે કે બીજા અત્તર વડે, જે જુદા જુદા અત્તરો જે છે એના વડે બધું શું કર્યું? ચારે બાજુ છંટકાવ કરીને એકદમ સુગંધિત કરી દીધું. અને રસ્તાની અંદર શું કર્યું? ફલ પુષ્પાક્ષતાંકુરૈહિ, રસ્તાની અંદર અનેક પ્રકારના પુષ્પોની પાંદડીઓ અને પુષ્પોને જે છે એ ફળ, પુષ્પ અને અક્ષત અંકુરો, નાના નાના અંકુર ઉગ્યા હોય એવા અનેક પ્રકારના પુષ્પો જે છે એ બધાએ વેરી દીધા. અને પછી ભગવાને એમાં પ્રવેશ કર્યો. પણ કેવા પ્રવેશ? હજુ કે છે દરવાજે બધું શું કરેલું છે? દ્વારી ગૃહાણાંચ દદ્યક્ષતફલક્ષુભિઃ અલંકૃતાં પૂર્ણકુંભૈઃ બલિભિર્ધૂપદીપકૈઃ. દ્વારી ગૃહાણામ દધી અક્ષત ફલ ઇક્ષુભિઃ. દધી એટલે દહીં. દહીં જે છે ને બહુ પવિત્ર માનવામાં આવે છે, એટલે દહીં બધા જે છે એ લોકોએ શું કર્યું? એ દહીં, પછી દધી અક્ષત એટલે ચોખા, ફલ ઇક્ષુભિઃ અને ફળો, અને ઇક્ષુભિઃ, ઇક્ષુ એટલે શેરડી, ઇક્ષુ રસ એટલે શેરડીનો રસ થાય, અને ઇક્ષુ એટલે શેરડી. તો આ બધી શેરડીઓ જે છે એ ચારે બાજુ એ લોકોએ આ બધા સુશોભનમાં બધું વાપરેલું. અને અલંકૃતામ પૂર્ણ કુંભૈઃ, પૂર્ણ કુંભથી એ ઘર જે છે, બધા પોતપોતાના ઘર જે છે એ બધા પૂર્ણ કુંભથી એ લોકોએ શણગારેલા હતા. નૈવેદ્ય ધૂપ દીપ દીવાથી એ લોકોએ બધું ચારે બાજુ કરેલું હતું. અને એવી નગરીમાં ભગવાને પ્રવેશ કર્યો. ધૂપ દીપ નૈવેદ્ય, અને અહીંયા કે છે બલિ શબ્દ વાપરે છે. પૂર્ણ કુંભ બલિભિઃ. બલિ એટલે કોઈ બલિ ના આપ્યો, બલિ એટલે કોઈને મારવાનો અર્થ નથી. શાસ્ત્રની અંદર બલિનો અર્થ એ છે કે દેવતાઓને જે નૈવેદ્ય અર્પણ કરવામાં આવે એને બલિ કહેવામાં આવે છે. બલિ એટલે પશુઓને માર્યા નહોતા, પણ આપણે નાળિયેર વધેરીએ ને, તો નાળિયેર જે વધેરવું એ બલિ સમાન છે. એટલે એ એવું નથી કે ભગવાન આવ્યામાં બલિ શબ્દ વાપરેલો છે. બલિભિઃ અને અનેક પ્રકારનો બલિ હોય, એટલે ઘણા બધા એ લોકોએ નાળિયેર વધેરા અને ધૂપ દીપ પૂર્ણ કુંભથી ભગવાનનું સ્વાગત કર્યું અને ભગવાન જે છે નગરીમાં પ્રવેશ કર્યો. હવે બહુ મોટી ચર્ચા છે, એકી સાથે 4 શ્લોકની ચર્ચા છે. આપણે એક સાથે 4 શ્લોક જોઈ લેશું, કારણ કે એમાં ઘણા બધા લોકો ભેગા આવી જાય છે. ભગવાન રાજમહેલમાં પ્રવેશ કરે ને એટલે જે બધા નજીકના લોકો હોય એ બધા ભગવાનને મળવા આવે. એટલે એની ચર્ચા જે છે આપણે ઝડપથી થોડીક કરીશું. 4 શ્લોક એક સાથે લઈએ છીએ, ભલે પછી વિસ્તાર ધીરે ધીરે કરીએ. નિશમ્ય પ્રેષ્ઠ માયાંતમ વસુદેવો મહાત્મનાઃ અક્રૂરગ્રોગસેનશ્ચ રામશ્ચાદ્ભુત વિક્રમઃ પ્રદ્યુમ્નશ્ચારુદેષ્ણશ્ચ સાંબો જાંબવતી સુતઃ પ્રહર્ષ વેગોચ્છિતિશ ક્ષિત શયનાસન ભોજનાઃ વારણેન્દ્રં પુરસ્કૃત્ય બ્રાહ્મણૈः સસુમંગલૈઃ શંખતુર્ય નિનાદેન બ્રહ્મઘોષેન ચાદૃતાઃ. ઓકે, અહીં સુધી જોઈએ, પછી બીજા શ્લોક જોઈ લેશું. નિશમ્ય પ્રેષ્ઠ માયાંતમ વસુદેવો મહાત્મનાઃ. ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે એ સાંભળીને જ એકદમ ઝડપથી, અહીંયા કે એકદમ આવેગથી એટલે એકદમ ઝડપથી એટલે શું
કંઈ પણ બીજું કામ કરતા હોય ને એને મૂકી દે કે હવે બધું પછી, હવે જલ્દી ચાલો તમે, ભગવાન આવી ગયા, કૃષ્ણ આવી ગયા. તો એ પ્રકારે ભગવાન આવે છે. અને કોણ છે અહીંયા? એને કહે છે એ વસુદેવો મહાત્મનઃ નિશમ્ય પ્રેષ્ઠ માયાંતમ. ભગવાન જે છે એના ભગવાન કહેવાય છે, એના પ્રિયતમ છે, અત્યંત પ્રિય છે. એવા આ પ્રિયતમ ભગવાન જે છે આવી રહ્યા છે, એવું સાંભળીને એ લોકો બીજા બધા કામ મૂકી અને એકદમ દોડે છે. એ લોકોએ શું કર્યું? શેનો ત્યાગ કર્યો? તો કે છે પ્રહર્ષ વેગોત અતિશય પ્રહર્ષ વેગ અતિશય વેગથી એકદમ દોડ્યા એ લોકો બધા. અને એ લોકોએ ત્યાગ કર્યો. શેનો ત્યાગ કર્યો? શયન આસન ભોજનાહા. જે જમતા હતા એને થાળી મૂકી દીધી કે ભાઈ જલ્દી ચાલો, જલ્દી હાથ ધોઈ જલ્દી ભાગો, ભગવાન આવી ગયા. એટલે એ લોકો ભોજનનો, ખરેખર ભોજનનો ત્યાગ ના કરાય ક્યારેય, પણ ભગવાન પ્રત્યેનો એટલો બધો એનો પ્રેમ હતો કે જે વસ્તુ અત્યંત માણસને આસક્તિ કે અત્યંત પ્રિય હોય ને ત્યારે માણસ જે છે આવું ગમે તે કરી નાખે. એટલે અહીંયા જમતા હતા એ લોકોએ ભોજનનો પણ ત્યાગ કરી દીધો અને જલ્દી ઉભા થઈને ભાગ્યા. જે લોકો સૂતા હતા એને ખબર પડી કે ભગવાન આવે છે, એ લોકો પણ સુવાનું છોડી અને જલ્દી ઉભા થઈને દોડ્યા. અને જે લોકો બેઠા હતા આસન ઉપર એ લોકો પણ ઉભા થઈને ઝડપથી દોડ્યા. અને આવા કોણ હતા? બધા લોકો, બીજા બધા લોકો આવ્યા અને એની સાથે સાથે નામ આપે છે વસુદેવો મહામનાહા. અહીંયા કહે છે મહામનાહા મહામનાહા એટલે જેનું મન બહુ મહાન હતું. વસુદેવ જે છે એનું મન ખરેખર એટલું પેલું હતું, શુદ્ધ હતું કે સાક્ષાત ભગવાને એને ત્યાં જન્મ લીધો. તમે વિચાર કરો, એના પિતા છે ને વસુદેવજી, તો એ વસુદેવજી છે એ પણ પોતે એના પોતાના દીકરાનું સન્માન કરવા માટે દોડ્યા. ખરેખર એને આવવાનું ના હોય, ખરેખર તો ભગવાન એને પગે લાગે છે. અહીંયા આવશે કે ભગવાન બધાને પગે લાગે છે, પણ એ આવ્યા એટલે એ લોકો ઉભા થઈને તરત જ આગળ આવી ગયા. વસુદેવ કેવા છે? એ મહામનાહા, બધા મહામન વાળા છે. પણ આ પેલો દેહલી દીપક ન્યાય કહેવાય. દેહલી દીપક ન્યાય એટલે શું? કે તમારે જો એક વખત પાવર કટ થાય રાત્રે ચોમાસામાં, બરોબર છે, પછી તમે દીવો કરો અને એ દીવો તમે બરાબર એક જ દીવો હોય, 2 રૂમમાં પ્રકાશ જોતો શું કરો? તમે ઉંબરા ઉપર મૂકો દીવો, અને ઉંબરા ઉપર મૂકેલો દીવો શું કરે? 2 રૂમમાં પ્રકાશ આપે. એટલે કે એક જ દીવો હોય એને કહેવાય દેહલી દીપક ન્યાય. એટલે એ 2 જગ્યાએ એ જે છે પ્રકાશ આપે. તો અહીંયા પણ જે છે આ બધા મહામનાહા શબ્દ જે છે એ દેહલી દીપક ન્યાય પ્રમાણે આગળ પાછળ બધાને લાગુ પડે. એટલે વસુદેવજી પણ મહામન વાળા હતા અને બીજા જે નામ જે છે અક્રૂર કે છે, અક્રૂરજી જે છે, ખાસ આવશે ત્યારે આપણે છેલ્લે જોઈશું કે એ પણ એવા, એને પણ ભગવાન પ્રત્યે ખૂબ લાગણી હતી. અને એ અક્રૂરજી છે એ પણ કંસ જ્યારે હતો ત્યારે એમાં એક મંત્રી તરીકે હતા અક્રૂરજી. તો એ ભગવાનને લેવા આવ્યા હતા. ગોકુળથી મથુરા ભગવાન જાય છે ને ત્યારે અક્રૂરજી છે એ ભગવાનને તેડવા આવ્યા હતા. કેમ કે એટલે કંસે સમજીને અક્રૂરજીને મોકલા. શું કામે? કે અક્રૂરજી જશે ને તો કૃષ્ણ આવશે, નહીં તો નહીં આવે. કોઈ બીજા કોઈને મોકલે તો ના આવે, પણ અક્રૂરજી એવા હતા કે એ નંદ અને યશોદાને સમજાવી શકે એવા હતા, અને એટલે અક્રૂરજીને મોકલે છે તેડવા માટે. એ અક્રૂરજી જે છે એ પણ, અને ઉગ્રસેન, ઉગ્રસેન એટલે મથુરાના રાજા હતા. એટલે ભગવાન જે છે એ પોતે પોતાની જાતને ક્યારેય રાજા તરીકે ને, આપણે કઈ દ્વારિકાધીશ કહીએ, આમ દ્વારિકાના રાજા આપણે કહીએ, પણ ખરેખર ભગવાને પોતાની જાતને ક્યારેય રાજા નથી કીધા કે હું રાજા છું. કારણ કે એક તો મોટા ભાઈ બલરામ હતા, એટલે જો રાજા બને તો બલરામજીને જેને રાજા બનાવવા પડે, બરાબર છે. અને ઉગ્રસેન જે છે પોતે રાજા હતા જ, પણ ખરેખર એવું કહેવાતું કે યાદવોની અંદર જે છે એ પેલા એ રાજાશાહી નહોતી. એટલે જે અત્યારે લોકશાહી છે ને એવી લોકશાહી હતી. એટલે ખરેખર ઉગ્રસેન ખાલી કહેવાના જ રાજા હતા, પણ ખરેખર એ રાજા નહોતા, કારણ કે એ વખતે રાજાશાહી નહોતી. એટલે ઉગ્રસેન પોતે રાજ્ય નહોતા કરતા, પણ કંસે બધું પચાવી પાડેલું એ વખતે. એ બધું પાછળ જોઈશું. પણ આ બધા અહીંયા હાજર હતા. વસુદેવ મહામનાહા અક્રૂર ઉગ્રસેનશ્ચ. ઉગ્રસેન, અક્રૂરજી, આ બધા રામશ્ચ અદ્ભુત વિક્રમઃ.
અદ્ભુત વિક્રમ, જેનો વિક્રમ, વિક્રમ એટલે જેનું પરાક્રમ, વિક્રમ એટલે પરાક્રમ, જેનું પરાક્રમ અદ્ભુત હતું, એવા રામશ્ચ, એવા રામ એટલે બલરામજી. બલરામજી આવ્યા ભગવાનનું સ્વાગત કરવા. એ ઓળખતા હતા કે કૃષ્ણ કોણ છે, ભગવાનજી એ તો જાણતા હતા, પણ છતાંય એ બલરામે, ભગવાન કૃષ્ણ અને બલરામજી બંને થઈને જે કાર્ય કર્યું છે, જરાસંઘ દર વખતે જરાસંઘ જે મથુરા ઉપર આક્રમણ કરે અને એક અક્ષોહિણી સેના લઈને આવે. મથુરા પાસે તો એટલું બધું સૈન્ય હતું નહીં, પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ અને જે થોડું ઘણું સૈન્ય હતું એના દ્વારા એ લોકો જરાસંઘની એક અક્ષોહિણી સેનાને મારી નાખતા. બલરામજી એવી તાકાત હતી, બલરામજી એક વખત યુદ્ધે ચડી જાય ને પછી કોઈની તાકાત નથી કે રોકી શકે. એવું એનું ગદા યુદ્ધ ને બધું હતું, એટલે તો દુર્યોધન એની પાસે શીખવા ગયો હતો. દુર્યોધન ને ભીમ બેયના ગુરુ બલરામજી, એટલે એવી તાકાત વાળા હતા બલરામજી, અને એ બલબલાને હરાવી દે. એ બલરામ એટલે શબ્દ વાપરે છે અદ્ભુત વિક્રમ. એની તાકાત, એનો પરાક્રમ છે બહુ અદ્ભુત હતા. એ ગદા લઈને ફરે, પછી ઓલા જરાસંઘને મારવા જાય તો ભગવાન ના પાડે, કૃષ્ણ ભગવાન ના પાડે. બલરામજીને કે મોટા ભાઈ એને જવા દો. એટલે એક વખત જવા દીધો કે હશે કૃષ્ણ કે છે. બલરામજીનું એક બાજુ એક હતું કે બલરામજી એવા હતા કે કૃષ્ણ જે કહે ને એ પોતે મોટા હોવા છતાંય કોઈ એની વાતનું ઉલ્લંઘન ન કરતા. એને ખબર છે કે આમાં કંઈક રહસ્ય હશે, એટલે એક વખત જવા દીધું, બીજી વખત જવા દીધું, ત્રીજી પછી કે કૃષ્ણને કે આને તું શું કામ જવા દે છે? તો કે મોટા ભાઈ આપણો જન્મ છે ને એ દુષ્ટોને મારવા માટે થયો છે. આ દુષ્ટ શું કરશે? એ બીજા દુષ્ટોને પકડીને લઈ આવશે, આપણે શોધવા નહીં જવું પડે. એટલે જરાસંઘ જે છે એ દુષ્ટોને એની આખું સૈન્ય લઈને આવે, એટલે એ લોકો આખું એક અક્ષરની સૈન્ય જેને પૂરું કરી દે. જરાસંઘને મારવાનું નહીં, એને છૂટો મૂકી દેવાનો, એને જવા દે. અને ભગવાનને ખબર હતી કે જરાસંઘનું મૃત્યુ કેવી રીતે છે, અત્યારે નથી એને મારવાનો, એને પછી મારવાનો છે. તો દરેક વખતે એને જવા દીધો જરાસંઘને. એટલે બલરામજી પાસે એવી તાકાત હતી એમ. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે રામશ્ચ અદ્ભુત વિક્રમ. એ બધા જે છે એ લોકો ભગવાનના સ્વાગત માટે આગળ આવ્યા. પછી કહે છે કે એમના પુત્રો જે છે એ પણ આવ્યા. કોણ કોણ છે એ કહે છે અહીંયા પ્રદ્યુમ્નશ્ચ ચારુ દેશનશ્ચ સાંબ જાંબવતી સુતઃ. જાંબવતી સુતઃ, જાંબવંતી જે છે એ ભગવાનની પત્ની હતી, એક રાણી હતી, અને એનો પુત્ર જે છે એ સાંબ જે છે એ પણ કેવી રીતે આવ્યો? અહીંયા કહે છે કે એ સાંબ જે છે હાથી ઉપર બેસીને ભગવાનનું સ્વાગત કરવા આવ્યો. અચ્છા, પછી કહે છે ચારુ દેશના અને પ્રદ્યુમ્ન આ બધા જે છે એ પણ ભગવાનનું સ્વાગત કરવા માટે આવ્યા. પ્રદ્યુમ્નશ્ચ પ્રદ્યુમ્ન છે ચારુ દેશના અને જાંબવતીનો પુત્ર સાંબ. એ લોકો હાથી લઈને આવ્યા, અને સાથે સાથે એ શું છે વારણેન્દ્રમ પુરસ્કૃત્ય બ્રાહ્મણૈ સસુમંગલૈ. બ્રાહ્મણો જે છે એ વેદના મંત્રો બોલતા બોલતા એ જુદી જુદી જે છે મંગળ સામગ્રી એટલે શું? પૂજાની જે બધી સામગ્રી હોય એ બધી લઈને એ લોકો ચાલ્યા. શંખ તુર્ય નિનાદેન બ્રહ્મ ઘોષેન ચાદ્રતાઃ. શંખ નિનાદેન, નિનાદ એટલે વગાડો, શંખ નિનાદેન, શંખો પણ વગાડ્યા બધાએ. બધા પાસે શંખ પહેલા રહેતા હતા એટલે બધાએ શંખ પણ વગાડ્યા.
બ્રહ્મઘોષેણ ચાદૃતાહ. બ્રહ્મઘોષેણ, બ્રહ્મઘોષ એટલે વેદ, બ્રહ્મ એટલે વેદનો, અહીંયા બ્રહ્મ છે એ વેદના અર્થમાં છે. બ્રહ્મઘોષેણ એટલે બ્રહ્મ એટલે વેદ. તો વેદના મંત્રો દ્વારા વેદનો ઘોષ કરીને એ લોકો એમનું સ્વાગત કરવા, એમને આદર આપતા આપતા ચાદૃતાહ, આદર આપતા એ લોકો આવ્યા. અચ્છા, આગળ કહે છે પ્રત્યુજગ્મુરથૈર હૃષ્ટાઃ પ્રણયાગત સાધ્વસાઃ વારમુખ્યાશ્ચ સતશઃ યાનેર તદ્દર્શનોત્સુકાઃ લસત કુંડલ નિર્ભાત કપોલવદન શ્રિયઃ. હવે કહે છે કે ભગવાનનું સ્વાગત કરવા માટે સ્ત્રીઓ આવી અને એ લોકોએ શું કર્યું, કેવી કયા પ્રકારની સ્ત્રીઓ આવી અને એ લોકોએ શું કર્યું, તો કહે છે કે એ લોકોએ નૃત્ય કરી અને એ લોકોએ સ્વાગત કર્યું. પણ આ પાછી એ કહે છે કે આ સ્ત્રીઓ બધી કેવી છે, તો કહે છે કે ભગવાનના દર્શન માટે ઉત્કંઠિત થયેલી સ્ત્રીઓ. અચ્છા, અને કહેવાય છે અહીંયા બહુ સરસ કહે છે કે અત્યંત સુશોભિત થયેલા એમના કુંડળ હતા, કાનમાં પહેરવાના જે કુંડળ હોય અત્યંત સુશોભિત થયેલા હતા. અને એ લોકોએ સરસ મજાનો બધું બ્યુટી પાર્લરમાં જઈને આવેલી. અર્થાત એ કહે છે કે બ્યુટી પાર્લર એટલે શું, તો કહે છે કે એના ગાલ જે છે અત્યંત સુશોભિત હતા. સુશોભિત એટલે ટૂંકમાં પાવડર સરખી રીતે લગાડીને ટૂંકમાં અત્યંત એકદમ તૈયાર થઈને લગ્ન પ્રસંગમાં કંઈ જવું હોય તો બહેનો કેવા સરસ મજાના તૈયાર થઈને જાય ને, અને જાય બ્યુટી પાર્લરમાં જાય કે અમારે જવું છે, મેરેજમાં જવું છે, તો સરસ મજાના તૈયાર કરી દે બધાને. તો એ પ્રકારે બહેનો જે છે એ બધી ત્યાંની સ્ત્રીઓ જે છે એ બધી તૈયાર થઈને આવી. પણ કેવી છે અહીંયા કે છે આ બધી અત્યંત શોભાયમાન વાળી હતી. અને આ બધી શું છે કે છે એની સાથે સાથે સેંકડો નર્તકીઓ પણ આવી કે જે લોકો નૃત્ય કરે, નૃત્ય કરતા કરતા ભગવાનને અંદર લઈ જાય. એ પ્રકારે અનેક સેંકડો નર્તકીઓ પણ જે છે અને એ પણ ભગવાનને એનું સ્વાગત કરવા માટે આવી. અને શું કરે છે એ લોકો કહે છે નટ નર્તક ગંધર્વાહ સૂતમાગત બંદિનઃ ગાયંતી ચોત્તમ શ્લોક ચરિતાન્યન ભૂતાનિ ચ. નટ નર્તક ગંધર્વાહ, આ બધા લોકો જે છે, નટો એટલે જે લોકો નાટક કરતા હોય, જુદી જુદી કલાઓ કરતા હોય એ નટ. નર્તક એટલે નૃત્ય કરનારા પુરુષો અને સ્ત્રીઓ, ભાઈ નર્તકો બધા આવી ગયા. ગંધર્વાહ અને ગાન કરનારા, બધા જુદા જુદા મંત્રોનું ગાન કરનારા ગંધર્વાહ. સૂત સૂત એટલે જે રથ ચલાવનારા, આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બધા ડ્રાઈવરો, ગુજરાતીમાં કહીએ તો ડ્રાઈવરો, અર્થાત જે લોકો રથ ચલાવનારા જે બધા સૂતો હતા એ લોકો પણ બધા આવ્યા. પછી કે છે માગધ બંદિનઃ. માગધ એટલે મગધની રહેનારા માગધો, એ બધા મગધ નગરીમાં રહેનારા જે લોકો હતા એ પણ ત્યાં આવ્યા હશે. કારણ કે મને લાગે છે કે અહીં એક શબ્દ વાપરે છે બંદીજનો. શું કે છે? બંદિનઃ, માગધ બંદિનઃ. જે લોકો યુદ્ધમાં પકડાઈ ગયા હોય, બરોબર છે, એ લોકોને બંદી બનાવ્યા હોય. તો આવા લોકો જે છે એ લોકો જ્યાં હતા ત્યાંથી લોકો ગાન કરતા હતા, બધા પોતપોતાની રીતે ભગવાનના. એ શું કે છે ગાયંતી ચોત્તમ શ્લોક ચરિતાની અદ્ભુતાની છે. અદ્ભુતાની ચરિતાની, ભગવાનના અદ્ભુત ચરિત્રો જે છે એનું આ લોકો બધા ગાન કરતા હતા. પણ એ નક્કી આવું જ હશે, કેમ કે ભગવાને કેટલાય યુદ્ધો કર્યા હોય તો જે લોકો શરણે આવે એને પછી મારી ના નાખે, એને પછી બંદી બનાવી લે, એવા બંદીજનો. અથવા તો જે લોકોએ કંઈક ખોટું કામ કર્યું હોય, કંઈ ચોરી કરી હોય, કંઈ લૂંટફાટ કરી હોય, કંઈ કર્યું હોય તો એ લોકોને પકડીને જેલમાં નાખ્યા હોય, એ પણ બધા બંદીજનો. અને માગધો એટલે મગધ દેશ હતો, જરાસંઘ છે મગધનો રાજા હતો. તો એ ત્યાંથી આવેલા જે લોકો જે છે, કારણ કે પહેલાના જમાનામાં જે છે ને પરિસ્થિતિ બહુ જુદા પ્રકારની હતી. પહેલા જમાનામાં બધા યુદ્ધો થતા, પણ એમાં લોકો જે શહેરમાં રહેનારા લોકો હોય ને એ બધા એનાથી પર હોય. એ લોકોને ખાલી એટલું જ હોય કે ભાઈ જે રાજા જીતે એ હવે અમારો રાજા,
એ લોકોને યુદ્ધ સાથે બહુ લેવા દેવા ઓછા હોય, પણ ત્યાર પછી પરિસ્થિતિ બદલતી ગઈ. પણ પહેલા એવું હતું કે એ લોકોને યુદ્ધ સાથે લેવા દેવા ઓછા હોય. રાજા હોય એનું સૈન્ય લઈને બહાર જાય, મેદાનમાં જઈને લડે. એની અંદર પ્રજાજનો જે છે એમાં ક્યાંય ઇન્વોલ્વ ના હોય. પ્રજાજનો જે એનું પાછું કાર્ય બધું એઝ ઇટ ઇઝ ચાલતું જ હોય. અને પછી જે જીતી જાય એ વ્યક્તિ પછી રાજા બને. એટલે પ્રજાજનો છે રાજા તરીકે એનું સ્વાગત કરનાર, પછી રાજાની વાહ કરે, એ બધું કરે. પણ યુદ્ધ પેલા ભારે જ હતા. યુદ્ધના નિયમો હતા કે જેની પાસે શસ્ત્ર ન હોય એને મારવાનું નહીં, જે શરણે આવે એને મારવાનું નહીં. સૂર્યોદય થાય પછી જ યુદ્ધ થાય, સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ થઈ જાય, પછી કોઈ પણ પ્રકારનું યુદ્ધ ન થાય. પછી પણ ત્યાં સુધી મહાભારતની અંદર ચર્ચા આવે છે એકબીજાની ખબર કાઢવા જાય, આ તમારા કેટલા મરાણા, કોણ મરાણા, બધું એકબીજાને મળવા જતા. સવારે પાછા સામસામા પાછા યુદ્ધ કરે. રામાયણની અંદર પણ આવે છે, જ્યારે પહેલે દિવસે રામ રાવણનું યુદ્ધ થાય છે ત્યારે રાવણ જે છે એ કંઈક બેભાન થઈ જાય છે કે એવું કંઈક થાય છે. ત્યારે એના સારથીને કહે છે કે તું તારા માલિકને તું લઈ જા અને કાલ એનું સ્વાસ્થ્ય બરાબર થાય પછી યુદ્ધ કરવા આવજો કાલે. એમ કરીને ભગવાન રાવણને સીધો મારી નથી નાખતા, એને કહે છે કે કાલ અમે પાછું યુદ્ધ કરીશું. એવી રીતે પેલાના નિયમો બધા જુદા હતા યુદ્ધના. હવે એવું કંઈ રહ્યું જ નથી. હવે તો બધું સ્વિચ જ દબાવવાની હોય છે. સ્વિચ દબાવે એટલે અમેરિકાએ નાખ્યો હતો પેલો એટમ બોમ્બ નાખ્યો હતો ને નાગાસાકી ઉપર, ખાલી પૂરું થઈ ગયું. હવે તો બધું બેલેસ્ટિક મિસાઇલ્સ ને બધું એવું આવી ગયું છે કે હવેના યુદ્ધો જે છે ને ખાલી દેખાવના જ હોય છે ખરેખર. કેમ કે જો એ કોઈ પણ જે છે બધા પાસે અણુબોમ્બ છે, પરમાણુ બોમ્બ બધા પાસે છે. મોટા ભાગના દેશો પાસે અત્યારે પરમાણુ બોમ્બ છે. અને પરમાણુ બોમ્બ જે છે એને ખાલી બટન જ દબાવવાનું હોય છે. એટલે ઓટોમેટિક બેલેસ્ટિક મિસાઇલ જે છે એની અંદર બોમ્બ જોડેલા હોય અને ધારે એ જગ્યાએ પડે, જેને આપણે અક્ષાંશ રેખાંશ કહીએ ને. આ લોકો વૈજ્ઞાનિકોએ એટલું બધું સંશોધન કર્યું હોય છે કે જે જગ્યા એ જેને આપણે આજકાલ લોકો પાસે બધા પાસે લોકેશન હોય, મોબાઈલની અંદર લોકેશન હોય કે તમે કહો કે ભાઈ તમે ક્યાં રહ્યો છો, તો કે તમારું લોકેશન મોકલો એટલે અમે પહોંચી જઈએ. પેલા માણસ એનું લોકેશન મોકલે એટલે એક્ઝેક્ટ અક્ષાંશ રેખાંશ પ્રમાણે તમે એક્ઝેક્ટ ત્યાં તમને પહોંચાડી દે. એટલે તમને એક્ઝેક્ટ પોઈન્ટ મળી જાય કઈ જગ્યાએ બોમ્બ નાખવાનો છે. હવે તો બધા યુદ્ધ બધા બહુ એવા થઈ ગયા છે કે સ્વિચ દબાવે બધા ખલાસ. એનીવે પાછા આવી તો પહેલાના જમાનામાં યુદ્ધ નહોતા અને બંદી બનાવી લે, જો શરણે આવે તો એને બંદી પણ બનાવી લે. પણ એની સાથે પણ વ્યવહાર જે છે એ પણ એ પ્રકારે સારો વ્યવહાર કરતા એની સાથે પણ. એટલે આ બંદીજનો જે છે એ લોકો પણ અહીંયા કે છે સૂત માગધ બંદીનહા. માગધના લોકો એટલે મગધના લોકો, સૂત એટલે સારથીઓ, અને બંદીનહા અને જે બંદી લોકો જે હતા એ લોકોએ બધાએ શું કર્યું, એ લોકો પણ કૃષ્ણને જાણતા હતા. એટલે કે છે ગાયંતી ચ ઉત્તમ શ્લોક ચરિતાની. ઉત્તમ શ્લોક ચરિતાની એટલે ભગવાનના ચરિત્રો, ભગવાને કરેલા જે કર્મો જે છે, દિવ્ય કર્મો જે ભગવાનના જે છે એ યાદ કરીને એનું ગાન કરતા હતા એ લોકો. અચ્છા, એક શ્લોક એટલે એટલો ટાઈમ તો છે આપણી પાસે. ભગવાન તત્ર બંધૂનામ પૌરાણામનુવર્તિનામ યથા વિદ્યુપસંગમ્ય સર્વેષામ માનમાદધે. અને ભગવાને શું કર્યું, જે લોકો બૈડા, કારણ કે આટલા બધા લોકો હોય તો ભગવાને શું કર્યું, ભગવાન તત્ર બંધૂનામ પૌરાણામ અનુવર્તિનામ, જે લોકો અનુવર્તિનામ, જે લોકો જેવા હતા, બંધુ નામ એટલે ભગવાનના એના બાંધવો, જે કંઈ બંધુ સમાન હોય, બાંધવો હતા, મિત્રો હતા. બંધુ એટલે મિત્ર પણ થાય, એ બધા બંધુ એટલે મિત્રો હતા. તો આ સમયે ભગવાને શું કર્યું, આ બધા મિત્રોને પછી પૌરાણામ એટલે પુરી એટલે નગરી, અને પુરીમાં રહેનારા લોકો હોય એને કહેવાય પૌરાણામ. એટલે આવા પૌરાણામ અનુવર્તિનામ એટલે શું, પાછળ પાછળ જનારા. કોણ જાય, સેવકો હોય, માલિક શેઠ જતા હોય તો સેવકોની પાછળ જાય. એમ આ બધા જે સેવકો હતા એ બધા પણ
એ બધાએ શું કર્યું? ભગવાને લોકોએ એનું સ્વાગત કર્યું, આવું ગાન કર્યું, બ્રાહ્મણો મંત્ર બોલ્યા, અને આ જે બધા લોકો હતા એને પણ ભગવાનના ચરિત્રનું ગાન કર્યું. એટલે ભગવાને પણ શું કર્યું? આ બધા લોકોને, ટૂંકમાં કહીએ તો બંધુનામ પૌરાણામ અનુવર્તિનામ, બધા મિત્રોને, નગરીના બધા પ્રજાજનોને અને સેવકોને યથાવિધિ ઉપસંગમ્ય નજીક જઈને, ગીતાજીનો છે ને, ઉપસંગમ્ય રાજા વચન બ્રવીત, ઉપસંગમ્ય એટલે પાસે જઈને, અથવા તો જે લોકોની એ બધા પાસે જઈને એને મળીને, જેની પાસે જાય એની પાસે ગયા, દૂરથી હાથ ઊંચો કરવાનો હોય તો દૂરથી હાથ ઊંચો કર્યો હોય, આવા બધા વિધિ, શું કે છે, યથાવિધિ, જે લોકો સાથે જેવી રીતે મળાય એ પ્રકારે, મિત્રો સાથે કેવી રીતે મળવું અને સેવકો સાથે કેવી રીતે મળવું એ ભગવાન બરાબર જાણતા હતા. એટલે મિત્રો સાથે જે રીતે મળાય એ રીતે ભગવાન મિત્રોને મળ્યા, પછી નગરજનો પ્રજાજનોને જેવી રીતે મળાય એ રીતે મળ્યા, અને જે સેવકો હતા એ બધાને યોગ્ય રીતે ભગવાને પણ એને શું કર્યું? માન મા દધે, ભગવાને બધાને યોગ્ય માન આપ્યું. હજુ કે છે કેવી રીતે, હવે કે છે કેવી રીતે કર્યું એ કે છે, પ્રવાવિવાદ નાશ્લેષ કરસ્પર્શસ્મિતે ક્ષણૈઃ આશ્વાસ્ય ચાશ્વપાકેભ્યઃ વરૈશ્ચાભિમતૈર્વિભુમ. ભગવાને શું કર્યું? પ્રભ્વ અભિવાદન, પ્રભ્વ એટલે નમસ્કાર કરીને, વડીલો હતા એને નમસ્કાર કર્યા, એટલે નમસ્કાર કરીને, પછી મિત્રો હતા એને અભિવાદનથી, અભિવાદન એટલે પણ નમસ્કાર થાય, મોટા હતા એને અભિવાદન કર્યું, અને આલિંગનથી, આશ્લેષ કરસ્પર્શ, અમુક લોકોને આલિંગન પણ આપ્યું, ભેટી પડ્યા ભગવાન અમુક લોકોને, અને કરસ્પર્શ, કોઈની સાથે હાથ મિલાવ્યા, અચ્છા નમસ્કાર કર્યા, હાથ મિલાવ્યા, કરસ્પર્શ સ્મિતક્ષણૈઃ, કેટલાની સાથે ખાલી સ્મિત જ કર્યું, કેમ કે આટલા બધા લોકો કેવી રીતે મળવું એક સાથે? એટલે જે નજીક હતા, જેને પગે લાગી શકાય હતું, ભગવાન એને પગે લાગ્યા, અને જે લોકોને હાથ મિલાવવાના તેની સાથે હાથ મિલાવ્યા, જેની જે ભેટવાનું હતું એની સાથે ભગવાને આલિંગન કર્યું, અને અમુક લોકોને હસીને, અમુક લોકોને ખાલી આંખેથી ક્ષણૈઃ એટલે શું કે છે? ઈક્ષણૈઃ, સ્મિત ઈક્ષણૈઃ, ભગવાને દ્રષ્ટિથી, અને આશ્વાસ્ય ચ અશ્વપાકેભ્યઃ વરૈશ્ચાભિ અભિમતૈઃ વિભુ એટલે પ્રભુએ, ભગવાને શું કર્યું? બધાને આશ્વાસન આપ્યું. એટલું જ નહીં, અહીંયા એક શબ્દ વાપરે છે વરૈશ્ચ, ભગવાને જે લોકો આવ્યા હોય એ લોકોને ભગવાને કદાચ સમય મળી ગયો હોય ને કંઈક કોઈ વાત કહી દીધી હોય, ભગવાન મારે મકાન બનાવવાનું જો, ભગવાન યોગ્ય થઈ જશે તારું મકાન, જા વરૈશ્ચ, ભગવાને જે લોકો કંઈક ભગવાન પાસે આવ્યા ને કંઈક માંગ્યું તો ભગવાન એને વરદાન પણ આપી દીધું. એટલે કે છે આશ્વાસ્ય, અમુક લોકોને આશ્વાસન આપવાનું હતું, ભગવાન એને આશ્વાસન આપ્યું, અને સ્વપાકેભ્યઃ, અને એટલું જ નહીં, સૌથી હલકામાં હલકું જે માણસ જેને કહેવાય કે જેને ચાંડાળ કહે છે, ચાંડાળ જે એવું કહેવાય છે કે ચાંડાળ એ જમાનામાં ચાંડાળ કહેવાતા, અને લોકો મરેલા કૂતરાનું માંસ ખાતા હોય એને ચાંડાળ કહે. એટલે એ ચાંડાળ જે છે સૌથી હલકી જ્ઞાતિ કહેવાતી. એટલે કોઈનો કારણ કે એ લોકો જે છે આ બધું સાફ સફાઈનું, પ્રાણીઓ મરી ગયા હોય તો એના હાડકા કાઢવાનું, એને માંસ એનું વેચવાનું ને એવું બધું કામ કરતા હોય, એટલે લોકો એનાથી દૂર જ રહી હંમેશા. તો આવા જે લોકો જે છે ભગવાને સ્વપાકેભ્યઃ, ભગવાને એ લોકોનું પણ સન્માન કર્યું. એવું નથી કે આ લોકો ભલે કાર્ય ગમે તે કરતા હોય, માણસ કાર્ય ગમે તે કરે, પણ એ રાજ્ય સાથે જોડાયેલા છે, દ્વારિકા સાથે જોડાયેલા છે, એટલે આવા લોકોને આશ્વાસન આપ્યું, આવા લોકોને સન્માન પણ કર્યું, અને જે લોકોને કંઈક વરદાન દેવા જેવું હતું એ લોકોને વરદાન પણ આપ્યું. અને પોતે શું કર્યું એ કે છે હવે બીજું વધારાનું શું કર્યું? સ્વયં ચ ગુરુભિર્વિપ્રૈઃ સદારૈઃ સ્થિતવૈરપી આશીર્ભિર્યુજ્યમાનૈ
યુજ્યમાનોન્યૈઃ બંધિભિશ્ચાવિશત્પુરમ ચ આવિશત્પુરમ. આવિશત એટલે પ્રવેશ કર્યો. ક્યાં પ્રવેશ કર્યો? પુરમ એટલે નગરીમાં. હવે ભગવાને નગરીમાં પ્રવેશ કર્યો, પણ એના પહેલા શું કર્યું? સ્વયં ભગવાને શું કર્યું? સ્વયં ભગવાને ગુરુભિઃ વિપ્રૈઃ સાદરૈઃ, ભગવાને એના ગુરુજનો હતા એ બધાને પ્રણામ કર્યા, એમને પ્રણામ કર્યા, એમના આશીર્વાદ લીધા. સાદરૈઃ સ્થિત વૈરપી એટલે બ્રાહ્મણો, ગુરુજનો, વિપ્રૈઃ એટલે ગુરુજનો, ગુરુભિઃ સાદરૈઃ એમની સ્ત્રીઓ, મોટી ઉંમરની સ્ત્રીઓ હોય તો એમને પણ ભગવાને એમને આશીર્વાદ લીધા સહિત. શું કહે છે? સ્થિત વૈરપી એટલે વૃદ્ધ પુરુષો. પછી કહે છે આશીભિઃ યુજ્યમાનેઃ અન્યૈઃ બંદિભિઃ ચ આવિશત્પુરમ. અને એટલા જ નહીં, બીજા બંદીજનો હતા. બંદીજનો પણ જે છે એમાંય જો મોટા ઉંમરના હોય તો એ લોકો શું કરે? મોટી ઉંમરના બંદીજનો હોય એ લોકો શું કરે? એ લોકો ભગવાન પાસે માંગવાને બદલે એ લોકો એમ કે ભગવાનનું ભલે ભલું થાય. એ લોકો પણ એમ કે મોટી ઉંમરના લોકો હોય શું કે ભલે ભલે ભગવાન એનું ભલું કરે. એવી રીતે એ લોકોએ પણ એને આશીર્વાદ આપ્યા. બંદીજનો હતા એને પણ ભગવાનને આશીર્વાદ આપ્યા. ગુરુજનોએ ભગવાનને આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણોએ ભગવાનને આશીર્વાદ આપ્યા. અને આ પ્રકારે ભગવાન જે છે બીજાને પણ આશીર્વાદ આપતા હતા અને એમણે પોતે પણ આશીર્વાદથી યુક્ત થઈ અને આવિશત્પુરમ ભગવાને દ્વારિકામાં પ્રવેશ કર્યો. અને પછી જેવી રીતે હસ્તિનાપુરની અંદર સ્ત્રીઓ મહેલ ઉપર ચડીને ભગવાનનું દર્શન કરતી હતી અને પુષ્પોની વૃષ્ટિ કરતી હતી, એમ અહીંયા પણ સ્ત્રીઓ જે છે એ મહેલ ઉપર ચડી ગઈ. રાજમાર્ગમ ગતે કૃષ્ણે દ્વારકાયાઃ કુલસ્ત્રિયઃ હર્મ્યાણ્યારુરુઃ વિપ્ર તદિક્ષણ મહોત્સવાઃ. અહીંયા વિપ્ર જે છે શબ્દ એ શૌનકજી માટે વપરાયેલો છે. હે વિપ્ર, હે વિપ્ર એટલે હે શૌનકજી. એ બધું યાદ કરે છે કે હે શૌનકજી આ પ્રમાણે, કારણ કે ભૂલીનો જે આપણી મૂળ કથા જે ચાલી રહી છે ને એ મૂળ ભૂલી ન જ એટલે કે છે હે શૌનકજી આ પ્રકારે જ્યારે રાજમાર્ગે ગતે કૃષ્ણે દ્વારિકાયા, જ્યારે ભગવાન દ્વારિકાના રાજમાર્ગ ઉપર જ્યારે જતા હતા ત્યારે કુલસ્ત્રિય એ ત્યાંની કુળની જે સ્ત્રીઓ જે છે એ લોકો ભગવાનના દર્શન જે છે એના માટે શું કહે છે અહીંયા? ઈક્ષણ મહોત્સવાહ. એના માટે ભગવાનનું દર્શન કરવું ને એ મહોત્સવ સમાન હતું. એ લોકોએ કેટલી બધી તૈયારીઓ કરી હશે અને એટલા માટે શબ્દ વાપરે છે મહોત્સવાહ. એ બધી જે સ્ત્રીઓ જે છે હર્મ્યા આરુરુ એ શબ્દ જે છે ગીતાજીમાં પણ આરુરુ મુનિર યોગમ આરુરુ યોગ મુનિર યોગ મોક્ષમ જે છે એ છઠ્ઠા અધ્યાયમાં આરુરુ શબ્દ વપરાયેલો છે. એ ઉપર ચડે, આરુરુ એટલે ચડવું. એ લોકો મહેલની અગાસીઓ ઉપર ચડી ગઈ બધી સ્ત્રીઓ જે છે. અને શેના માટે ચડી? તો કહે છે કે દર્શન કરવા માટે. ઈક્ષણ મહોત્સવાહ એમના માટે ભગવાનનું દર્શન કરવું ને એ પણ મહોત્સવ સમાન. લોકો જાય ને દિવાળી હોય તો એમ કે અમારે દ્વારિકા દર્શન કરવા જવું છે. મહોત્સવ એના માટે ઉત્સવ બની જાય કે અમારે દ્વારિકા દર્શન કરવા જવું. અહીં તો દ્વારિકાનાથ સાક્ષાત હતા એની સામે તો, એટલે એના માટે તો આ મહોત્સવ હતો. એ બધી સ્ત્રીઓ જે છે એ મહેલની અગાસીઓ પર પણ ચડી ગઈ અને એમને દર્શન કરતા કરતા તૃપ્તિ જ નહોતી થતી. એની થોડીક ચર્ચા જે છે એ આના પછીના શ્લોકમાં છે ને બીજી આગળ ચર્ચા પણ છે. આપણે આવતીકાલે કરીશું. આજે અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.